આવો આપણે પ્રાર્થના કરો દેવની હજુરીમાં આપણે આના ત્યારે પવિત્ર આત્મા આપણી મદદ કરો દેવી શક્તિ આપલે જીવનમાં ये तेना सामर्थ्य आपल्या हृदयમાં कार्य कर हालेलुया रबश्य तारी अंदला रबा रबा शखरी अंदला रबा रबा तुझे ऊंचा उठाओ तेरी महिमा में गाओ तेरे आगे यीशु में अपना सर को झुकाओ तुझे ऊंचा उठाओ तेरी महिमा में गाओ तेरे आगे यीशु में अपना सर को झुकाओ तुझे ऊंचा उठाओ मन की आंखों से तुझे मैं देखा करूं मैं देखा करूं मन की आंखों से तुझे मैं देखा करूं मैं देखा करूं तुझे ऊंचा उठाओ तेरी महिमा में गाऊं तेरे ही आगे यीशु में अपना सर को झुकाऊं से भर के मैं तेरी भक्ति करूं तेरी भक्ति करूं हाथ ऊंचा કરીને આપણે આત્મામાં હલાવીને પ્રભુના ગીત લાવો से भर के तेरी भक्ति करूं तेरी भक्ति तुमसे भर के मैं तेरी भक्ति करूं तेरी भक्ति करूं तुझे ऊंचा उठाऊं तेरी महिमा में गाऊं तेरे आगे यीशु में अपना सर को झुकाऊं हालेलुया हालेलुया अन्य भाषा में बोलो आपने प्रभुनाला धन्यवाद है ओ हालेलुया होसाना रामा रिखा बशाना ला रिया थानावा ओरे ओरे रामा शताना रे आत्मा में प्रभुला स्तुति करो यदि हाजरी धन्यवाद यीशु प्रभु आमेन आमेन प्रभुनाला धन्यवाद हुयो ये समयने માટે આપણે પ્રભુના બાળકો તેની ભક્તિ કરીને માટે આના દેવના વચન આપણે વાંચી વિચારીને આગળ ચાલવું પ્રભુનાલા ધન્યવાદ હુયો પ્રકટીકરણના પુસ્તક તેના 3 અધ્યાય અને તેને વાંચો આપણે 14મી કલમથી આપણે વાંચવું 14મી કલમથી હા લાવદિકિયાની મંડળીને દૂતને લખ કે જે આમીન છે જે વિશ્વાસુ તથા ખરો સાક્ષી છે જે દેવની સૃષ્ટિનું આદિકરણ છે તે આ વાતો કહે છે હાલેલુયા લાવદિકિયા મંડળી प्रिय मित्रों आज आपले
आपली પોતાની મંડળીના નામ વઠ થયું અને પ્રિય મિત્રો એ મંડળી એ રીતે એ દૂતલા એ રીતે લીખુલા સંગ મંડળીના દૂત એટલે દેવના સેવક મંડળીના ધર્મ સેવકલા એ રીતે હા સાંગહકા જે આમીન છે આમીન આમીન એટલે કા પ્રિય મિત્રો એના અર્થ હોઈ શકે કે જે મોય પ્રાર્થના કરી તે ઇશે જ ખરેખર એ જ રીતે હોઈલા પડે જે માં વચન આયક ન હોય તે જ રીતે હોઈલા પડે બાઇબલમાં ऐसा પણ શબ્દ લીખેલા ખચિત ખચિત શબ્દ લીખેલા ખચિત એટલે ખરા ને ખરા એ જ રીતે હોઈલા પડે આમીનના અર્થ હાલેલુયા આપણે મોટે ભાગે પ્રાર્થના કરજન અને પ્રાર્થના પૂરી કરતાની સાથે આપણે પ્રભુ યેસુ ખ્રિસ્તના નામમાં માગજન આમીન એ રીતે સાંગજન હાલેલુયા હાલેલુયા આમીનના અર્થ का માં વિશ્વાસથી જે પ્રાર્થના કરના હો તે જ રીતે હું દે માં સહમત હાઉ હાલેલુયા હાલેલુયા આપણે પ્રાર્થનામાં સહમત રહજન ત્યારે આમીન કોઈ વખતે પ્રિય મિત્રો હા જે પ્રાર્થના કરવામાં હે માં તો આઈકી રહા અને પ્રાર્થનામાં કદાચ હા તે રીતે નહીં હોઈ શકવા તો આમીન નહીં બોલા માં તો કારણ કે તે પ્રાર્થના પરમેશ્વર આઈ કહીશી પ્રાર્થના આપણે નહીં કરજન અમુક સમય ઈસા પણ માણસ પ્રાર્થના કર પ્રભુયો વિરોધ કરનાયેલા શિક્ષા કર અને શિક્ષા કરલા સોટી માર ઈસા કરી પ્રાર્થના કરતા તો હમાને આમીન सांगा હમાને આમીન सांगा કારણ કે આપલા દેવ દયાળુ दयाळू है ना आपला देवीचा सांगा का तुने मानेपासून ये ना तुला माफ कर कदू कदू वॉक भूल हुई जहा जीवन में का आपले पापी कने काढजा त्याला दोषी कने काढजा पण प्रिय परमेश्वर दोषी नहीं करना परमेश्वर गुनेगार नहीं करना परमेश्वर जो माणूस माफी माग त्याला परमेश्वर पस्तावा का त्याला माफी देवला तयार हालेलुया हालेलुया तो आमीन એટલે કે આમાં સહમત હા એ જ રીતે હોઈ શકે એટલે જો આમીન આહા ऐसा सांगा આમીન છે અને વિશ્વાસુ તથા ખરો સાક્ષી છે જે દેવની સૃષ્ટિનું હા વાંચો વાંચો જે દેવની સૃષ્ટિનું આદિકરણ છે તે આ વાતો કહે છે હાલેલુયા દેવની સૃષ્ટિના આદિકરણ એટલે નીતિવચન તેના 8મા અધ્યાયની 22મી કલમ પ્રમાણે સૃષ્ટિના ક્રમના આરંભમાં સૃષ્ટિ જે બની રહેલ તે સમયમાં પ્રિય મિત્રો પરમેશ્વર હતા તથા પરમેશ્વરના વચન સંગ જ્ઞાન બુદ્ધિ જે હા પરમેશ્વર સૃષ્ટિ બનવી રહેલ ત્યારે પણ બુદ્ધિ કામ કર રહેલ હાલેલુયા હાલેલુયા દેવ જો પ્રિય મિત્રો धरती बनी रहनेल ते समय में बुद्धि काम कर रहनेल देवला अक्कल हती हालेलुया परमेश्वरला बुद्धि हती सृष्टि बनवा था त्यारे धरती बनवा होळा ने धरती में जीव जीवाण हती धरती ने माटी में जीव आई धरती बनवी दीधी आपले डोकी में घणा समय વધારે समय माटी रहील ना तो पड़ती का नहीं जीव पड़ती ना पड़ती कारण काई जीव आई हालेलुया सजीव सृष्टि बनी जीववाई અને અત્યારે ધરતીમાં જીવન ઉત્પન્ન કર્યા જ કર એકતા પરમેશ્વરની બનવા તે મિત્રો હંમેશના માટે કાર્ય કરી રહ્યા અને છેલ્લે તેના વિશે મિત્રો માની વધારે सांगू हम દાસો શીખવતા પ્રિય મિત્રો આપણે આગળ ચાલો 15મી કલમ વાંચું તારા કામ હું જાણું છું પરમેશ્વર સંગત તારો કામ હું જાણું છું તો તાઢો નથી તેમ ઊનો પણ નથી હાલેલુયા તું જાનું ગરમ નહીં હસ અને ઠંડા પણ નહીં એટલે ગરમ એટલે કે પ્રિય મિત્રો તેની આત્મિક સ્થિતિ પ્રિય મિત્રો આત્મિક સ્થિતિ આત્મિક રીતે દોરવણી પામોને માટે प्रिय तेना हाँ ते देव ने हारी आत्मिक जीवन तेना बेसने आत्मिक जीवन तंदुरुस्त नहीं होता हालेलुया हालेलुया आत्मा में तंदुरुस्ती आत्मा में जे प्रिय मित्रों शक्ति रोला पड़ती नहीं होती हालेलुया दरेक निर्णय जे हाथ
તે પ્રિયમિત્રો તેનેથી નહીં લેવા જતા. પવિત્ર આત્માની દોરવણી તેને જીવનમાં નહીં હતી. ગરમ નહીં એટલે કે દેવ પર આધાર રાખીને નિર્ણય લેવડાતી નહીં લેતા. ઘણા વ્યક્તિ પ્રિયમિત્રો આત્મિક જીવનમાં જે વચન सांगा का तुना દીવા જો હંમેશા માટે સળગતા રાખવા પડે. હાલેલુયા, હાલેલુયા. ચૂલા હંમેશા માટે નહીં પેટે રહો તો તેમાં બિલાડી ને માગો तुम्ही सांगा. प्रिय मित्रो, वहां जो बिलाड़ा सा के जो भरना था बस तो भावड़ी राखो तो ही राखो. बिलाड़ा तो कुत्रा है न बिलाड़ा न कहीं जात जात नहीं है खूब मय तो करो तो એટલા માટે આત્મિક જીવન જે હા ગરમ અમુકના નેહ એટલે સવારમાં ઉઠી પ્રાર્થના કરલા. કોડાક ભાષને સવારમાં ઉઠી પ્રાર્થના કરતા હશે. હાલેલુયા, હાલેલુયા. મોબાઈલમાં લિંક દવાડામાં ચિકાર મંડળીवर हेरा मागून कोणाक व्यक्ती जोडाय नात, कोई जोडाज नाही. तेना अर्थ यो काजी उठना हाज नाही, उठना हाज निजेंज करा धक्कार. हालेलुया, हालेलुया. मागून सांगा आता रोहन दे जीवन निज हना निजून दे जैसे. तो प्रिय मित्रों, प्रभुना दास संतो सेवको भारे प्रचार करता, गीतों लावता, आराधना करता, साक्षी देता. प्रिय मित्रों, 28 साल केला हा यो होडा हा प्रियमित्रो गरम ही नाही हा आणि ठंडा ही नाही हा. ठंडा એટલે का प्रियमित्रो यो पस्तावा है जीवन में करला नहीं मागा का मा. ठंडा ना मतलब हा का ठंडा होना मतलब का यो पस्तावा ही नहीं करला मागा. जीवन में आत्मिक जीवन ही नहीं बराबर हा અને પસ્તાવા કરીને આ જો આત્મિક જીવન સહ જાવલા નહીં માગે એટલે ઠંડા નહીં પડલા માગે સા માં આવે એટલે બરાબર જ. હાલેલુયા. તેલા सांगा જો હુફાળું જીવન. હુફાળું એટલે પ્રિયમિત્રો એક તો ગરમ પાણી હવા ती બેસા, એક તો ઠંડા માટલા મસલા પાણી આપણે પી શકાય. પણ હોડા ગરમ ही नहीं हवा, હોડા ઠંડા ही नहीं, પેનારલા સ્વાદ નહીં લાગે, तीस ने मुड़ा. तेज रीते प्रियमित्रो हुफाळू जीवन એટલે એના હુફાળાના અર્થ હોય આળસુ. કિસાક બોલા આળસુ, આળસુ જીવન. હાલેલુયા, હાલેલુયા. આત્મિક જીવન જે હા આળસથી ભરેલા જીવન. તા બાઇબલ सांगा કે हे આળસુ तू कोणापासून झाला सांग हो? मुंगी पासून, किडी पासून. हालेलुया, हालेलुया. ख्रिस्ती जीवन ये तो गरम. हालेलुया. आत्मिक जीवन जी हा तो सड़कता जीवन रहूला पड़ा. सड़कता जीवन ने हा तो ठंडा हुए એટલે પસ્તાવા करा. ठंडा आने मतलब हुई का पસ્તાવા करा. मैं कहा होड़ा हाँ ये रीते हुई गए हम आड़सू किसाक बने गए हम. सवार में केम वाला प्रार्थना नहीं हुई, बपोरना समय में केम प्रार्थना नहीं हो, साँझना समय में केम प्रार्थना नहीं हो. बाइबल वांचन प्रियमित्रो बाइबल हमेशा માટે बाइबल सांगा का वाचूला, रात दिवस तेना मनन करला. हालेलुया, हालेलुया. प्रियमित्रो जो अभण हा तेने ऐकूला અને ભણેલા હા તેને વાંચુલા. पण प्रियमित्रो पदरनी बाइबल हाथमा धरी लोला भनेल व्यक्ति तो पण लाज है. तो ये ना मतलब है का तू किसा कोई है आळसू. हे आळसू आता किडी पासून जायन शिक. हालेलुया. वाचता एवढं सदा पण एक कलम ही नहीं वाच हवा तो आळसू जीवन में आळस थी भरेला. हालेलुया. तो आळसू जीवन ये प्रिय मित्रों बहुत नुकसान करता, नुकसान करता. आळस ने लिधे आळसू माणूसला भूक वेठूला पड, तंगा सहन करला पड. आळसू व्यक्ती आत्मिक जीवन में त्याला
આત્મિક ભૂખ વેઠુલા પડે. હાલેલુયા, હાલેલુયા. આળસથી ભરેલા જીવન જે હા આળસુ માણूस ईसाही वचનમાં सांग का अर्धा બીમાર આળસુ વ્યક્તિ પ્રાર્થનાવાદી જીવનની હવા તો બીમારીમાં ચાલે કર આળસુ વ્યક્તિ. इसी बीमारी हाँ का तो मरो ही नहीं जगो ही नहीं. इसी आड़सથી ભરેલી જિંદગી है. हालेलुया, हालेलुया. વિશ્વાસુ તો હા પણ આળસુ વિશ્વાસ, હુફાળા વિશ્વાસ. હાલેલુયા, હાલેલુયા. આળસુ વિશ્વાસુલા આગળ નહીં જવા જ પાછળ હટી નહીં જા. મિત્રો સાપને જો મદીન દીધા હવા તો હના કમર મોડી દીધા તો મોહરો નહીં જા ને માગા નહીં જા. જોર તો કરો પણ તેવી નહીં જવા જાય એવી નહીં જવા જાય. એ રીતે મિત્રો आपला आळसથી ભરેલા જીવન आपले संजन का मातो आत्मिक पवित्र आत्मा वर विश्वास करणारा हा बायबलના વચનમાં પાડા રવિવારે દેવળમાં જહા પણ આળસથી ભરેલા જીવન. हालेलुया, हालेलुया. बोलो प्रभु यीशु मसीह के. એટલે હુફાળા જીવન જેલા ઠંડા હે નહીં सांगाच અને ગરમ. ઠંડા એટલે માણસ પસ્તાવા કરે, પસ્તાવા કરીને પરમેશ્વર પર આધાર રાખે, પસ્તાવા કરી લેવા. અમુક સમયે મિત્રો અમુક સમયે દેવના વચન શીખવવામાં હે ત્યારે અમુક વ્યક્તિલા લાગી જા એ તો માલા જ सांग पण तुला જ सांग मला જ सांग तुला જ ना पस्तावा कर लेवलायसा. हालेलुया, हालेलुया, हालेलुया ना. અમુક જગ્યાએ ऐसा सांग एक प्रभुना दास ईसा अंगठी फिरी शिकवता मागून एखाद अंगठी दाखवी शिकवत एखाद भाईने हेर लिहिता मला જ सांग मावर જ अंगठी फिरवायो मला જ सांग मागा जोर करला बी लग्न मला सांग जो साहेब तो मला जोर करजो अंगठी ईसा फिरव ना तो त्यांनी जो हेर तो कदाच डोळा लावी हेवा आणि जो तो तेवर हात घेतो तो डोळा पटना होतो. प्रिय મિત્રો આળસથી ભરેલા જીવન એ રીતે નુકસાન કરી શકે. હાલેલુયા. એટલે બાઇબલ सांगे का તું ઠંડા બન એટલે હા વાંચો 16 નીકળમ. પણ તું હુફાળો છે એટલે ઊનો નથી, હા ગરમ નથી તેમ તાડો પણ નથી, ઠંડો પણ નથી. માટે હું તને મારા મોંમાંથી થૂકી નાખીશ. હાલેલુયા, હાલેલુયા. એટલે પરમેશ્વર सांगा का तुला मा थुकी टाकीन. आळसू व्यक्तीला એ રીતે सांगा परमेश्वरला काम નહીં લાગે. આળસુ વ્યક્તિ દેવલા કામ નહીં લાગે. એટલા માટે પરમેશ્વર सांगा का मा तुला थुकी टाकीन. આળસુ વ્યક્તિ કોઈ દિવસ પ્રાર્થનામાં પણ જીવન કાઢે નહીં, દેવના વચન પણ વાંચે નહીં, ભક્તિમાં પણ પ્રિયત્રો તેના હા ભક્તિમાં પણ વ્યસ્તિત નેહા, ભક્તિભાવી જીવન પણ નેહા. દેવળમાં એવલા હાથ ઊંચા કરલા એકદા પણ હાથ ઊંચા નહીં કરો. टाई पाडला सांगशी तो पर्यंत ढोंगा पडी हेरेल टाई पण पाडा नहीं. એટલે તેના જીવન છે હા તો હુફાળા જીવન, ઠંડા હે નહીં ગરમ હે નહીં. તેની હા તો તેના જીવનમાં જરી એ રીતે હા તો પસ્તાવા કરી લેવલા કે માં ભક્તિમાં કામ નહીં લાગનાર, માં તો કોઈ પણ મંડળીમાં આરાધનાની જાગવર નહીં, સમયવર નહીં. એટલા માટે પસ્તાવા કરી લેવલા सांग. हालेलुया. नहीं तो परमेश्वर રીતે सांग का तुला मा थुकी टाकीन. એટલે માં પરમેશ્વર सांग मा धिकार दिन धिकार. हालेलुया, हालेलुया. अमुक व्यक्ति आत्माમાં તંદુરસ્ત હતા, ગયા રવિવારે પણ આપણે શીખી ગયેલા. આત્મામાં તંદુરસ્ત હતા, તેની પ્રાર્થનામાં સામર્થ્ય હતા, પ્રાર્થનામાં શક્તિ હતી, સામર્થ્ય હતા. પણ અત્યારે પ્રિયમિત્રો પ્રાર્થનામાં સામર્થ્ય નહીં, પ્રાર્થનામાં શક્તિ નહીં. જ્યારે પ્રાર્થના કરો ત્યારે આત્મામાં ધ્રુજી ઉઠે, દેવના ભેવ રાખો. પણ પ્રિયમિત્રો અત્યારે દેવના ભેવ નહીં,
દેવના ભેવ એટલા માટે પ્રિય મિત્રો હુફાળા બની ગઈ. અજુન દેવળમાં તો ये है, ભક્તિમાં તો ये है, આરાધનાની જાગામાં તો ये है. પણ પ્રિય મિત્રો હવે પછી હજુ પસ્તાવા કરીને આગળ જીવન ચાલू लागती શાંતિ. એટલા માટે તેલા सांगायचं હુફાળા જીવન. પ્રેઝ ધ લોર્ડ. हालेलुया हालेलुया. समझी गए ना? तो एक दूसरे को सांगा तू गरम हो जो नहीं तो ठंडा बन जो, गरम हो जो नहीं तो ठंडा बनी जाए जो. गरम हो, हाँ सांगा सांगा, गरम हो जाए जो नहीं तो ठंडा बनी जाए. दोन मसून एक नहीं गरम तो गरम हो जावला आणि तो ठंडा बनी जावला. એટલે કા પસ્તાવા. हालेलुया हालेलुया. हाँ આગળ ચાલો હવે. हाँ તું કહે છે કે તું કહે છે કે હું ધનવાન છું, हाँ મેં સંપત્તિ મેળવી છે हाँ અને મને કશાની ગરજ નથી. हालेलुया. અમુક એ રીતે सांग का मा बो धनवान आहाव आणि पासून पुष्कळ धन आहा, मला कोई जरूर नाही, मा धनवान. घणा व्यक्ती सांगता मा धनवान आहाव. पण प्रियत्रो वचन सांग का तू धनवान आहास पण कंगाला अवस्थेમાં जीवन जीवस. घणा व्यक्ती सला महेरा बोज धनी व्यक्ती पण ते चिरानेलो જ કપડા પોઈને હેરતા ना. इसा हेरा का नाही. धनवान तो खूप पण एक जोड कपडा एक आपलेच गामा भले तो हेरील वांदा नाही पण त्याला मग कदो हेरा पण तेच डगला तेच पेंट पो. मास्तर हा बिचारा पण तेच डगला तेच पेंट. तुम्ही हेरी हाता हेरी काढसे बिचारा मोबाईल में हेरीला ऐकील तर सांगेल मला काहीतरी कोरला पडी जो हेरी काढणं हवा मला. तीन डगला ने तीन पेंट. जुना मास्तर हा. तो प्रिय मित्रो धनवान हा छતાં પણ ધનવાન જેસા દિશો નહીં. કંગાલ અવસ્થામાં જીવન. હાલેલુયા. ધનવાન વ્યક્તિ હા પૈસાદાર પણ ખાવલા પ્રિય મિત્રો મીઠારી જ ખેલ. जीवन कंगाल अवस्था. हा धनवान, धन दौलत खूप हा पण जीवन कंगाल अवस्था. हालेलुया हालेलुया. बोलो प्रभु येशू मसीह के ना. माणसं आहे सांगता हा माझे पक्का धनी पण करह अपदा, खावला ने अपदा, पोहू ने अपदा. चंपल प्रिंत्रो त्याला आता चष्मा पडेल चंपल से चंपल पोह. हा धनवान पण जीव हो कंगाला अवस्थाમાં. हालेलुया. इसा हेरा का नाही कोडेक जणासे हेरा. आता हेरी लीजा. हा आता तुम्हाला खबर पडी जाईल हेर से आता तुम्हाला खबर पडेल का यो व्यक्ती धनवान हा पैसादार हा पण जीव हो कंगाला अवस्थाમાં. हालेलुया हालेलुया. तो वचन सांग का तू धनवान आहास, तुने पासून खूप मिलकत आहा ऐसा तू सांगहस पण जीव हस किसा कंगाला अवस्थाમાં. गरीब आहे मा जीव हस. हालेलुया. अमुक बो धनी हा पण एकच जोड कपडा तें धोवला तें पोवला. घરમાં હા તો ફાટેલ તે એનું પાટા ભાઈઓ ફાટેલ પોત તો પોત પણ બેનો ही ફાટેલ પોવલા. કંગાલા અસ્ત जीवन બહુ અઘરા आहे. प्रिय मित्रो दुसऱ्याला सांगू लागला मा तो माटले कोण मा पैशादार व्यक्ती पण हेरणार मला सांगा यो कंगाल हा ना. हालेलुया हालेलुया. धनवान व्यक्ती प्रिय मित्रो आज आपले हिरजन माझा दुकान मा तरी हे रहा. धनवान व्यक्ती 10 रुपये 20 रुपये ऐसा तेल लेता. गरीब व्यक्ती डबा ली जाता. ये पण मुझे हे रहा मार्किंग कर रहा. प्रभु यीशु ख्रिस्त दान टाकते समय में दान टाकते हैं परीक्षा करता हे रहता એટલે માં તો દરેક જાગે હેરા. ધનવાન વ્યક્તિ 10 રૂપિયા टाकील અને ગરીબ વ્યક્તિ 50 રૂપિયા टाका. पैसा जो हवा तो काढता तेમાં हेर 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 10 રૂપિયાની નોટ નહીં હવે તો નહીં टाक ती पण मुझे हेरा. એટલા માટે કંગાલા અવસ્થામાં જીવન. हालेलुया
હાલેલુયા. 10 રૂપિયા નહીં અતિશય સમયમાં માં પણ જીવનાવ. पण અત્યારે પ્રિય મિત્રો માને પાसून 10 રૂપિયા હવાતા માની ટકા, કારણ કે તેના आता બજારમાં કઈ છૂટ જ નહીં ના, નહીં ટકા. માને પાसून નહીં પૈસા હવા તો લાગે તો ઉગા જ રહી જાવલા નહીં टाकला. येना तो काही सुटत नाही ना, पोसा पण लेत नाही. आमने पोसा सांग 10 रुपये देतात, पप्पा जो येना काय सुटत आहे मला 10 रुपये दे ना, એમાં પ્રિય મિત્રો એ સુટત નહીં. तुम्हाला नबळा पाडवणे માટે નહીં सांगा, पण जो प्रिय મિત્રો ही एक परिस्थिती आपली नबळी परिस्थिती आहे. हालेलुया, हालेलुया. नबळाई मा जीवन जीव मा तो आत्मिक जीवन शिकूला मागा. अमुक व्यक्ती वचन जाणणार आहात, बायबल जाणणार आहात, पण आत्मिक कंगालावस्था आहे. पवित्र आत्मा तेवना हृदयમાં કામ કરી નહીં રહેને. हालेलुया. बायबल ही जान हो, बायबल आखा जान हो, बायबल ना ज्ञान तेने पासून हा, आकाश ना ज्ञान हा, पृथ्वी ना ज्ञान हा, आखी भाषा जान हो. पण प्रिय मित्रो खाली चमक होडाच. हालेलुया, हालेलुया. बुद्धी हा तेने हृदय में भरेली हा, पण तेने में प्रेम नहीं. जो जो पक्का भनेल बुद्धिमान हा, ईसा व्यक्ति घणा व्यक्ति में प्रेम नहीं, प्रीति नहीं. 1 રૂપિયાના દાન દુસરાला નહીં કરો. પ્રીતિ એટલે આપણે આપવું, એક દુસરાला भेट દેવલા. हालेलुया, हालेलुया. प्रिय करिंथे 13 अध्याय પહેલી કલમ काय सांग का मा आखा जाना हवा पण मानवा प्रीति नहीं हवाय, तो खाली तितकं होडाच रमकार करणार छा जमकार करणार पिता. प्रिय काही નહીં. हालेलुया, हालेलुया. એટલા માટે આખા પ્રિય મિત્રો ધન જ્ઞાન ને માણસला प्रिय મિત્રો નબળા કરી टाकी दिला घणा व्यक्तीला. ईसा हे आपले हेरचन खूप बुद्धिमान माणूसला आत्मिक जीवनमा नबळा कर टाकेला. नबळा विचार. एक सेवक मला सांगता, मा तो आखी बायबल जो बहुवार न वाचेला हूं, એટલે मला शिकूला जरूर नहीं. आता कोणी शिकू ऐसा नहीं, पण माझे दुसऱ्याला शिकवूला, मला शिकूला जरूर नहीं. कारण का कोडीक वार बायबल वाची એટલે मला कोई शिकूला जरूर नहीं, पण मा दुसऱ्याला शिकवीन. तो प्रियत्रो कंगाल असलो आजू पण माने जीवन में बारीक पासून शिकत आना आजू पण शिकूला. आजू ही कोणी शिकविल तो मा तयार हो जाम शिकूला, तालीम लेवला तो हाँ तयार हो जाम. आज प्रभुना दास कम साहेब हाते कोडी खान तालीम लिहिली, बहुत सेमिनार करेला, तालीम लिहिला, सदा पण कोई भी बेस शिकवणार राहत. आजही आम्ही तयार हो जाऊ. माने पासून तालीम ना खूप पाटे तुम्ही हेरसे, पण आजही तयार हो जाऊ. कुणी बेस शिकवता आजू पण तयार हो, कारण काही बायबल ना वचन खायच करला, खायच करला. हालेलुया, हालेलुया. अठा सांगा का तू धनवान आहास, पण धनवान आहास पण कंगाल बनीने जीवन जीवास. हालेलुया, हालेलुया, हालेलुया. धनवान व्यक्ति पण डोकीला 1 રૂપિયાના तेल नहीं लाव हवा तो धनवान नहीं. तुने डोकीला जाणू आता नाही खोट पण देसी नको, तेल लाव. पण आपले प्रियत्रो सांग जन धनवान पण एकदम जो हन पोसले बाय साहिंडीन तो धनवान नहीं. धनवान व्यक्ति तो हवा तो प्रियत्रो डोकीला हम गई पण माय नहीं आज तलावना हा. धनवान व्यक्ति जे हा आपले तर गरीब हाव. पण प्रियत्रो ये रीते धनवान व्यक्ति पण गरीबाईમાં જીવી રહેના છે સાગર. હા આગળ. પણ તું જાણતો નથી કે તું જાણતો નથી કે તું કંગાલ, હા કંગાલ, બેહાલ, બેહાલ, દરિદ્રી, દરિદ્રી, આંધળો તથા નગ્ન છે. હા તું જાણસ નહીં, કારણ का તું કંગાલ આહાસ અને તું सांगसમાં संपत्ती મેળવનાવ, पण तुने पासून काय आहा नहीं, दिस नहीं. હા અને બેહાલ એટલે
प्रिय मित्रों, तूने हालत आत्मिक स्थिति ની ગોટ લાવો. तुमने हालत की आत्मिक स्थिति ने हा तो रोज खराब हा અને દેવના વચન એ રીતે सांग का तू આંધળો આંધળો ऐसा लिखेला આંધળા ऐसा लिखेला ना આંધળો એટલે આત્મિક જીવન જે હા તેમાં અંધા પાઈ ગઈ મોતિયા આવી ગઈ. हालेलुया हालेलुया. मानुस प्रिय मित्रों उमर हुए जहाँ तो मोती आई जाता है मुकना जवानी में मोती आई जाता है तेला प्रिय मित्रों आंधा पाई जा. तेज रीते जो मानुस आत्मिक रीते समझो नहीं तो आत्मिक रीते आंधळा समझे. खरे डोई आंधळा. हालेलुया हालेलुया. वोक नहीं प्रिय मित्रों कदो कदो वोक भूल हुई जा. हालेलुया. प्रभु येशू ख्रिस्त कबरमासून जीवता होईने मरण पामने त्याला 3 दिवस होईला आणि मरियम प्रिंद्र जेनेमा 7 भूत હતા પ્રભુને કાઢી ટાકલા. પ્રભુ યેસુ ખ્રિસ્તને હારે હંમેશના માટે રહતે પ્રભુને હારે સેવા કર હતી. આખા 3 દિવસ હોઈલા પ્રભુ યેસુ ખ્રિસ્ત जिसा હતા तिसा જ એ બેનને આના પણ તીને ની ઓળખેલ ની ઓળખનેલ वक भूल हुई गए त्याला सांगा माडी पण मागून प्रभू सांगना का तू जेला गवसस तोच मा हाव. प्रिय मित्रों थोड़ा समय में अपन 3 दिवस में अपन निवो खाय नेल थोड़ा शरीर बदलाय नेल. शरीर आत्मिक शरीर हता तेजस्वी शरीर हता पण चेहराना रूप અને બોલી સારકી જ હતી પણ 3 દિવસમાં એ નિવો કી પાંડે. कदो कदो प्रिय मित्रों पितर पण प्रभू येशू ख्रिस्तला हारी गोठी लावना आखन पण तो सांग का मा तुला निवोखा એટલે આત્મિક રીતે માણસ પ્રભુ येशू ખ્રિસ્તલા નિવોખના. हालेलुया हालेलुया. આત્મિક રીતે નિવોખ આત્મિક આંધળા. प्रिय मित्रों यहूदा इस्करियोत प्रभु येशू ख्रिस्तने हारे 3.5 वर्ष સુધી હતા. તેને હારી ખાયના તેને હારી પીના તેને હારી रहना हारी हिंडना पैसा सांगवला तो જ सांगવો આખી રીતે પણ ખરેખર રીતે પ્રભુ येशू ખ્રિસ્ત દેવ આશા કરીને તેની ની વખેલ. આજ પ્રિય મિત્રો દેવળમાં આપ લઈ જન 20 જન જાય જન પણ ખરેખર રીતે પ્રભુ યેસુ ખ્રિસ્ત માના તારનાર હાય સક્રિય જીવન માની સ્વીકારે. હાલેલુયા હાલેલુયા. એટલા માટે અઠ દેવના વચન સાંગે का આંધળો આત્મિક દ્રષ્ટિ તેની બંધ પ્રભુ યેસુ ખ્રિસ્તલા નહીં ઓળખી શકના. ઘણા ખરા લોક બાઇબલ બી વાંચતા अभ्यास करता बाइबल अभ्यास करता पण प्रभु येशू ख्रिस्तला अंगताना तरीके नहीं स्वीकारा. आत्मिक जीवन आंधळा. તેઓ એ રીતે सांगता का અત્યારે મોટલા બિશપો એ રીતે सांगता का ઈસુ ખ્રિસ્તના નામમાં સાજાપણ હા ઈસા જો નેહ चमत्कार नहीं होय ઈસુના નામમાં चमत्कार नहीं करला जानो साजापण नहीं देवला पवित्र आत्मा हायसी गोट नहीं लावला मोठला माणसा ए रीते सांगता. तेव्हा काय हात बिशप पण चुकणार पण आत्मिक रीते आंधळा. आत्मिक रीते आंधळा हात. कारण का पवित्र आत्मा यो तो युगो ना युग पिता ना समय में अपन पवित्र आत्मा हता. प्रभु येशू ख्रिस्त ने हारी पवित्र आत्मा रहना पितर ने हारी पवित्र आत्मा रहना शिष्यो साला पवित्र आत्मा ની મદદ आपला पण पवित्र आत्मा दोरवणी दी रहना. पवित्र आत्मा वगर प्रिय जीवन खाली आत्मिक जीवन खाली. हालेलुया हालेलुया. એટલા માટે ઘણા ખરા વ્યક્તિ આત્મિક રીતે આંધળા. देखता तो हाथ शरीर ना दिवा तो हेरता
પણ આત્મિક દીવા તેના ને આત્મિક રીતે આંધળા. હાલેલુયા, હાલેલુયા. એટલે એ રીતે सांगा का तू आंधळा हास. दुसरा शब्दમાં लिखेला का नग्न એટલે આત્મિક વસ્ત્ર જે હાથ તે જમાનામાં પ્રિય મિત્રો જે વસ્ત્ર પોહતા તે ચાદર જે રીતે પાંગરજન તે રીતે મેંડાના વાળના કાળા ચાદર પાંગર હતા તે પોહતા. પ્રિય મિત્રો પણ પરમેશ્વર તેલા એ રીતે सांगा का આત્મિક વસ્ત્ર એટલે કે પ્રિય મિત્રો જીવન સુધરેલ જીવન. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. प्रिय मित्रों ये दुनियाना जीवन हा ये खराब जीवन हा. पण જ્યારે આપણે આત્મિક આંખો આને ત્યારે માણસला इसी दृष्टीથી हेरजन माणूसना आत्मिक आंखो आने त्यारे इसी दृष्टीથી माणूस हेरे काही माने बहिणी सहा काही माना भाऊ सहा ये माने लेकी सहा काही ईसा करने हेरा. पण प्रियમિત્રો દુનિયાવી દ્રષ્ટિથી માણસ હેરે ત્યારે તેના હૃદયમાં પાપ પ્રવેશ્યો, વ્યભિચારની દ્રષ્ટિથી હેરો, તેના જીવનમાં પ્રિયમિત્રો ખરાબ દ્રષ્ટિથી હેરો. પણ આત્મિક દ્રષ્ટિ જ્યારે તે ત્યારે પ્રિયમિત્રો માણસ તેવર આત્મિક રીતે હેરી શકે. જો પ્રેમ પ્રભુને દિયેલા જે મય પરમેશ્વરને દિયેલા હતી દ્રષ્ટિથી માણસ હેરી શકે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે આત્મિક વસ્ત્ર એટલે કે पवित्र आत्मानं सामर्थ्य होती वस्तू. पवित्र आत्माला हृदयમાં ली. हालेलुया, हालेलुया. तू पोवना सुंदर कपडा पोवना पण जो आत्मिक રીતે જાનું तुना कपडा ने हा. એટલા માટે तुला वचन सांगा का उजळा वस्त्र પહેર. हालेलुया, हालेलुया. हां 18મી કલમ વાંચું. એ માટે હું તને એવી સલાહ આપું છું કે તું ધનવાન થાય માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે. ધનવાન તું હોઈ જાસ માટે અગ્નિથી શુદ્ધ કરેલા સોના એટલે દેવના વચન મારી પાસેથી લે. હાલેલુયા. હા, આત્મિક રીતે ધનવાન હોયો તેની માટે દેવના વચન લે. હાલેલુયા. રોજ દેવના વચન વાંચા, रोज देवना वचन अभ्यास करा. जेलाने वाचता नहीं आवडत रोज देवना वचन प्रियमित्रो त्याला आठव करा. हालेलुया, हालेलुया. देवना वचन आठव करा. वचन थी जीवला चालू करा का जेथी કરીને प्रियमित्रो वचन सांगा का सोना तू ले. सोना એટલે का सोना करता किमती मध करता मीठा देवना वचन. हालेलुया, हालेलुया, हालेलुया. सोना करता किमती અને મધ કરતા મીઠા દેવના વચન લા લે. દેવના વચન લા લે. હાલેલુયા. આગળ. અને તું વસ્ત્ર પહેર, વસ્ત્ર પહેર, તારી નગ્નતાની શરમ પ્રગટ ન થાય માટે ઉજળા વસ્ત્ર વેચાતા લે. અને તું દેખતો થાય માટે અંજન વેચાતું લઈને તારી આંખોમાં અંજ. हालेलुया. અને પ્રિયમિત્રો ઉજળા વસ્ત્ર જાને પહેર એટલે પવિત્ર આત્માલા પોઈલે. બાપ્તિસ્મા લે, પવિત્ર આત્માલા પોઈલે. ઉજળા વસ્ત્ર પહેર, આત્મિક દ્રષ્ટિથી હેર. અંજન જાનો આપણે ભાષામાં કહે છે કાજા, કાજા જાનો લે, ડોહામાં ટાક અને દેખતા હોય ધાવ. એટલે કા દેવના વચન લા હેર, દેવના વચન લે, દેવના વચન જીવનમાં લે. પ્રિય મિત્રો आज ભણેલા હા તરી પણ આત્મિક રીતે આંધળા હા. ખા આંધળા હા કદી જ દેવના વચન વાંચે નહીં. બાઇબલના હાથું જ નહીં લાવે એટલે તો દેખતા હા તરી પણ આંધળા. કારણ કે કદી જ વાંચે નહીં. બાઇબલમાં એક કલમ પણ વાંચે નહીં. રવિવારી પણ બાઇબલ લય નહીં. મોબાઈલમાં તો 17 વાર હેર. बाइबल वाचा नहीं तो ज देखता है तरी पण आंधळा, आत्मिक आंधळा. हालेलुया. यीशुना नाम देखता हो जाए. प्रिय मित्रों
कधीच वचन जाणं झाकी कोण होता ते पण जाणं नाही, पितर कोण होता ते जाणं नाही, कारण का वाचत नाही. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પ્રિય મિત્રો, જ્યારે આપણે દેખતા હોઈ જાઓ તો આત્મિક વસ્ત્ર પણ પોતા હોઈ જાઓ. આપણે પવિત્ર આત્મા રૂપી વસ્ત્ર, વચન રૂપી વસ્ત્ર પોવું. હાલેલુયા, હાલેલુયા. હા, વાંચો આગળ. હું જેટલા પર પ્રેમ રાખું છું તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું. હા, જેવર જેનો પ્રેમ કરવામાં તેલા ठपका दे અને शिक्षा करा. परमेश्वर ठपका आहे देवला सांग आणि शिक्षा पण करूला सांग. कारण का प्रिय मित्रो, देव प्रेम कर. हालेलुया, हालेलुया. हाँ, एक कलम वाची ले मैं त्यार પછી પૂરા કરી દે. 20મી કલમ. જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું. જો કોઈ મારી વાળી સાંભળીને બારણું ઉઘાડશે તો હું તેની સાથે માહે આવીને તેની સાથે જમીશ ને તે મારી સાથે જમશે. હાલેલુયા. બારણા વિશે બોલલા जा तो खूप लांबा જ હોય છે, पण देवना वचन लावा देखीए ने मंडळीला नाही, पण आपला એ રીતે सांग का तूने हृदयना दार सीन માં ठोका, तू माने માટે खोल आणि मा तूने वगाईन आपले हारी बिसून खाऊ. हालेलुया, हालेलुया. पवित्र देव आपल्याला सांगी राहना, तुना हृदयना दार માં ठोकी रहना. तू थंडा नहीं, गरम ही नहीं, उपाड़ा हस. એટલે का आळसू जीवन जीवे रहनास. धनवान तो सांगस पण कंगाला वास्तवમાં जीवन जीवी रहनास. हालेलुया, हालेलुया. आणि ईशा पण लिखेला हा, तू हेरित रहनास पण आत्मिक रीते आंधळा हस, અને પવિત્ર रहनास કપડા પણ આત્મિક રીતે નગ્નતા. એટલા માટે પ્રિય મિત્રો, आपले परमेश्वरने मग येऊ आणि आपला जीवन हुफाळा जीवनला दूर કરી દે, ठंडा बनी जाव. એટલે का पछतावा કરી લે. रोज प्रार्थना, रोज देवना वचन वाचा आणि दुसऱ्याला पण शिकवा, दुसऱ्याला पण शिकवा. हालेलुया, हालेलुया. आज आज मित्रो, दुनियाમાં खूप विरोध ચાલી રહ્યો. विरोध एक दुसऱ्याला કરી રહ્યા. तो तेने विरुद्ध बोलो, तो तेने विरुद्ध बोलो. सेवको एक दुसऱ्याने विरुद्ध बोलता हा. दुसरा धर्म माणसा दुसरे धर्मने विरुद्ध बोलता हा. दुसरा देशना माणसा ते देशने विरुद्ध बोलता हा. हालेलुया, हालेलुया. प्रिय मित्रो, मोहरो आपले जीवन जीवजन दवाखाना एक જ વગાયેલા હતા. बीमारी वसी હતી. बीमारी पेटમાં दुखो, કઠબી दुखो, पण काही खबर नाही કાશને લીધે दुखो. आता डॉक्टर आखा तपास કરીને सांगता तने पथरी से, तने गाठ से, गुमड़ा से, जात जातना सांगता. आ रोग से, पेलो रोग से. कोण सांग? डॉक्टर सांग. तपास કરી કાઢા. मोहर डॉक्टर ने હતા तपास वगैरे आपले એટલે जी हवाती पण प्रभु बेस कर दिल, बेस हुई जेली सा કરી જીમજન. અત્યારે काय કરજન? सेवकान प्रार्थना कर देवला, आमीन ही बोलूला, पण तपास जो करी लेवला पडेल काय हाती पैसाने લીધે. એટલા માટે आपले आत्मिक जीवનમાં जे हा तो आळसू बनी गए. प्रभुनावला धन्यवाद हुयो. हे जीवनला आपले प्रिय मित्रो सुधारी लेवला. आत्मिक जीवन एकदम तंदुरुस्त जीवन, आत्मिक जीवन. हालेलुया, हालेलुया. आपल्याला हेरीन दुनियाना लोक शिकी जावला का यो व्यक्ती खरेखर एक पवित्र आत्मा पामेल व्यक्ती एना जीवन प्रकाशित, मयेडू हृदय, दयाळू हा, व्यसन तो वापर नहीं, खोटा तो बोलो नहीं, कुणाला लूटी तो ले नहीं. ऐसा जीवन जदो प्रिय मित्र आपले धरती सोडी देवता हा लोक नाव लेतीने रडती का ये जीवन तो येना जीवन तो ऐसा था.
आम्ही ज्या जहान कनाय ज माणसा प्रियमित्रो साक्षी दिज का येना जीवन એટલે ઈસા જીવી ગે का કુટુંબમાં હે તેના પ્રેમ ગામમાં હે તેની મય દુઃખ સુખને સમયમાં ધામતી જા મુલાકાત લે દવાખાનામાં મુલાકાત લે જેલમાં હતા તેની ખબર લે એના જીવન એટલે ખૂબ મયેડું જીવન પોતાના પૈસા ખર્ચીને સેવા કરતા ખૂબ મયેડું જીવન પ્રિયમિત્રો સાક્ષી દેવામાં હે હાલેલુયા હાલેલુયા મંડળી સાક્ષી દે का ये વર્ષથી યો દેવળમાં એ હતા અને હોળાક વર્ષા ખ્રિસ્તી જીવન એના હોઈના દેવળમાં હતા હોળાક વર્ષા હોઈના આજ તો સેક્રેટર સાહેબ રેકોર્ડ રાખતા કે નહીં રાખત તે પહેલા ખબર પણ પ્રિયમિત્રો અમુક મંડળીના રેકોર્ડ પાકા રહ का ये વર્ષથી અમને હારી જોડાયેલ હોળાક વર્ષ માગોને એના પરમેશ્વરની લઈ લીધા બાપ્તિસ્મા એ વર્ષે હતા અને એ રીતે પરમેશ્વરની એલા ખૂબ ચાંગલા રાખા લઈ લીધા પ્રિય મિત્રો સાક્ષી આયકી જો त्याला कधी नाही हेर हवा तो पण रड कधी नाही हेर हवा त्याला तो पण रड काय नाही साक्षी बोज चांगली होती हालेलुया 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 पण आळसू जीवन कधी साक्षी ठेव जा नाही आळसू जीवन कधीच साक्षी ठेव जा कुहू व दुसऱ्याने हाडेने खोपामा साकवा ठेव जा એટલે સેવુલા ની તા આળસુ હાડે માગુન હેરહ ई तो माने दिसानी ने वायला बोलो हो जानो वायला जाड हाड़ के का करता ती कुहू कुहू करता हाड़ की टाका तांगड़ी दे तेला पोसो होता हूं मोटला करता हूं सुधी એટલા માટે પ્રિય મિત્રો આળસુ આળસ ભરેલા જીવન કોઈ દિવસ કામ નહીં દે સાંજની સભામાં આપલે आपले समयवर हाजर हो जावला परमेश्वर नामला धन्यवाद करला भक्तीवा कोई दिवस पासण नहीं पड़ जावला नहीं तो आपले गरम ही नहीं अने ठंडा ही नहीं हालेलुया हालेलुया किसाक गरम ही नहीं ने ठंडा ही नहीं किसाक उफाड़ा ऐसा लिखेला उफाड़ा એટલે आळसू किसाक तो एक दुसऱ्याला सांगता जा जा आळसू बनसे नको बुधवारी तुला वाट ठेरेन जर जन बुधवारी हवा तो बुधवारी मंगळवारी हवा त्याने सांगितलं आळसू बनसे नको मंगळवारी तुला वाट ठेरेन शुक्रवार हवा ते शुक्रवारी सांगितले जा आळसू बनसे नको शुक्रवारी तुला वाट ठेरेन नाही तो मागून वर हिने ने काला नाही ने वचन भाग में आप लई जाओ એટલે આળસુ આળસુ માં જાઓ તા વચન सांगा हे आळसू कोणापासून जाजो कीडी पासून जा त्याला तो कोणी बोलवो नाही त्याला तो कोणी सांग नाही काम सोपो नाही सता पण कीडी तेने तेने भाषा जान हो અને એક હારી જહા પ્રિય મિત્રો त्याला नायक नहीं हा એટલે ચાલવનાર દોરવનાર નહીં हा तरी पण एकच हारी अख्खे मुंगे जाते पण आपला विश्वास लोकला एवढा आगड बिसेल हात वाहणार पण एक नाही मानत नाही ना एक नाही मानत तो आपले आता मुंगी पासून जा जा सकाळून हेर जा हे किडी तुम्हाला शिकव कारण का मा आळसू जीवन जीवी राहणार आळस माणूसला दरिद्रताમાં લઈ टाके ગરીબાઈમાં લઈ टाके આત્મિક રીતે ગરીબાઈમાં લઈ टाके એટલા માટે આળસુ બનલા નહીં આવો આપણે પ્રાર્થના કરો પ્રભુના આવલા ધન્યવાદ દે હાલેલુયા आपला जीवन कने परिस्थिति में चालवी रहना हम बाइबल रीति सांग हो तू कहे से कि हूँ धनवान छू पण तू कंगाल से कंगाल अवस्था में जीवन जीव रहेलो से बाइबल के से तू कहे से कि मैं संपत्ति मेळवी से
પણ તું તો બે હાલતમાં જીવન જીવી રહેલો છે. તું કહે છે કે મને કશાની જરૂર નથી, પણ તું તો દરિદ્રતામાં જીવન જીવી રહેલા છે. તું કહે છે કે હું બધું જોઈ શકું છું, બધું સંભાળી શકું છું, બધું મને ખબર છે, બાઇબલના વચન ખબર છે, પણ આત્મિક રીતે આંધળો છે. આત્મિક રીતે આંધળો. હબસી ખોજા વાંચતો હતો, પણ આત્મિક રીતે નહીં સમજતો હતો દેવનું વચન. એટલા માટે પ્રિય મિત્રો, તું કહે છે કે હું તો સુંદર છું, સુંદર વસ્ત્ર પહેર્યું છું, પણ તું આત્મિક રીતે નગ્ન છે, કશું કામ નથી. એટલા માટે પ્રિય મિત્ર, આત્મિક વસ્ત્ર પોવી લે આપણે. હાલેલુયા, હાલેલુયા. હે સ્વર્ગીય પિતા, દયાળુ મારું દેવ, લાવા દીકને મંડળીને હા દેવ જે હા કહેવામાં આવ્યું છે તે આજ અમને પણ પડકાર રૂપ છે. હે દેવ કૃપાળ પરમેશ્વર, અમારા હૃદયને હા પ્રભુ તપાસો રાજા. અમને આત્મિક રીતે હાલેલુયા ધનવાન બનાવી દે. આત્મિક રીતે દેવ કૃપાળ પરમેશ્વર અમને હાલેલુયા હાલતમાં નહીં, પણ દેવ કૃપાળ પરમેશ્વર આત્મિક સંપત્તિ તમે અમને આપો. પવિત્ર આત્માને વરદાન. આત્મિક સંપત્તિ એ તો પવિત્ર આત્માને વરદાન, પ્રેમ, આનંદ, શાંતિ, શાંતિલા પણ ભલા પવિત્ર આત્માના હા દાન વરદાનથી પ્રભુ તમે ભરી દો રાજા. હાલેલુયા, હાલેલુયા. દેવ કૃપાળ પરમેશ્વર આત્મિક દ્રષ્ટિ તમે આપો રાજા. હાલેલુયા. અંજન એ તો દેવ તારું વચન છે, વચન તારા આંખોને કીકીને હાલેલુયા દેવ પરમેશ્વર દીવારો બની દેશે એમ તારું વચન કહે છે. હાલેલુયા, હાલેલુયા. દેવ કૃપાળ પરમેશ્વર જેટલા આ ભાઈ બહેનો આ દેવ પરમેશ્વર તેના આંખોને આગળ દેવનું વચન નથી પ્રભુ રાજા, વચન તમે હા તેઓને આગળ લાવો, આંખોને આગળ લાવો. પવિત્ર દ્રષ્ટિ આપો રાજા, પવિત્ર દ્રષ્ટિ આપો રાજા. તમારું નામ મહિમા થવા દે રાજા. પવિત્ર આત્મા દેવ કૃપાળ પરમેશ્વર આજ અમે બેહાલ નહીં, પણ દેવ પરમેશ્વર હાલેલુયા તંદુરસ્ત બનીએ. હાલેલુયા, યેશુના નામમાં. હાલેલુયા. જેટલા સાંભળી રહેલા છે દરેકને માટે અમે પ્રાર્થના કરીએ છીએ યેશુના નામમાં. હાલેલુયા. તેમને આત્મિક દ્રષ્ટિને ખોલી દે યેશુના નામમાં. આજ આત્મિક જીવનમાં નબળા પડી ગયા હોય,